અને હવે કોંગ્રેસનો આંતરિક ડખો સામાજિક લડાઈનો મુદ્દો બન્યો છે। કોંગ્રેસમાં કમઠાણ વચ્ચે એમએલએ કિરીટ પટેલની પડખે હવે પાટીદારો આવ્યા છે। જિગ્નેશ મેવાણીના નિવેદન મુદ્દે પાટીદાર અગ્રણીઓની ચીમકી, કહ્યું કે અમે ફુદા ઉડાડીશું તો શાંતિ માટે જોખમી થશે। પાર્ટી ગમે તે હોય, કિરીટભાઈ અમારા સામાજિક સાથી હોવાનું વરુણ પટેલે જણાવ્યું। દિનેશ બાંભણિયાએ મેવાણીને કહ્યું, અહમમાં મર્યાદા ન ભૂલશો, અસ્તિત્વ માટે લડાઈ કરતો નેતા સફળ નહીં થાય તેમ દિનેશ બાંભણિયાએ જણાવ્યું। એમએલએ જિગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે ફુદાનું ચણોઈ નહીં આવે। પાટણ જિલ્લા એસસી મોરચાના પ્રમુખની વરણીને લઈને વિવાદ ચાલી રહ્યો છે। જયાબેન શાહને ફરી પ્રમુખ બનાવતા કિરીટ પટેલ અત્યારે નારાજ ચાલી રહ્યા છે। અને આજ અંગે ન્યૂઝરૂમથી મારા સહયોગી વિજય દેસાઈ જોડાઈ ગયા છે। વિજય, જિગ્નેશ મેવાણીએ કિરીટ પટેલ સામે હવે જે નિવેદન આપ્યું છે તેને લઈને પાટીદારો હવે કિરીટ પટેલના સમર્થનમાં આવી ગયા છે। બિલકુલ, હવે કોંગ્રેસની જે આંતરિક લડાઈ છે એ આંતરિક લડાઈ હવે સામાજિક લડાઈનો મુદ્દો બને તો નવાય નહીં, કારણ કે ધારાસભ્ય કિરીટ પટેલ જે પ્રકારે પાટણ જિલ્લા અનુસૂચિત મોરચાના કોંગ્રેસના નવા પ્રમુખની વરણીને લઈને જે નારાજ ચાલતા હતા અને ત્યારથી લઈને તેમણે જે નિવેદન કર્યા, જે આક્ષેપ કર્યા અને એને લઈને જે રાજનીતિ છેલ્લા એકાદ મહિનાથી ચાલી રહી છે, રાજનીતિમાં દિન પ્રતિદિન નવા વળાંક આવે છે અને એ વળાંકની અંદર હવે સામાજિક લડાઈનો મુદ્દો જોડાય એ પ્રકારના અત્યારે દેખાઈ રહ્યા છે એંધાણ। કારણ કે કિરીટ પટેલે હિતેન્દ્ર પીઠડિયા કે જે પ્રદેશ કોંગ્રેસના જે અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ છે તેમને માર પડશે તે પ્રકારનું નિવેદન જે અગાઉ કર્યું હતું, એ નિવેદન સામે આજે જ્યારે વીર મેઘમાયા સાતમની ઉજવણીના પ્રસંગે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, હિતેન્દ્ર પીઠડિયા સહિતના નેતાઓ જ્યારે પાટણમાં પહોંચ્યા ત્યારે જિગ્નેશ મેવાણીએ કિરીટ પટેલને ટાંકીને જે નિવેદન આપ્યું એ નિવેદનથી હવે કોંગ્રેસના જ બે ધારાસભ્યો સામે આવ્યા, પરંતુ હવે કોંગ્રેસની આ આંતરિક લડાઈમાં કિરીટ પટેલના જૂના સાથીદાર મિત્રો એટલે કે પાટીદાર અનામત આંદોલનની જે નેતૃત્વ કરતી ટીમ હતી એ ટીમ પૈકીના વરુણ પટેલ, દિનેશ બાંભણિયા એ ખુલ્લીને કિરીટ પટેલના સમર્થનમાં આવ્યા છે અને જિગ્નેશ મેવાણી પર સીધી રીતના પ્રહાર કર્યા છે। કારણ કે વરુણ પટેલે તો એક પ્રકારે ચીમકી પણ આપી દીધી છે કે ધારાસભ્ય જે કિરીટભાઈ પટેલ છે એવો પણ સરકારની સામે સતત મુદ્દાઓ ઉઠાવતા રહે છે અને રાજકીય પાર્ટી ગમે તે હોય, પરંતુ કિરીટભાઈ અમારા સામાજિક સાથી છે, એટલે મહેરબાની કરીને સભ્યતા મર્યાદા રાખો। એટલે આ જિગ્નેશ મેવાણીને સીધી જ ચીમકી છે તે વરુણ પટેલ દ્વારા આપવામાં આવી છે અને સાથે તેમણે જે ફૂદુ અને ચણાનો ઉલ્લેખ જિગ્નેશ મેવાણીએ કર્યો હતો, ફાંકા ફોજદારીની જે વાત કરી હતી, એ વસ્તુના ધ્યાનમાં રાખીને વરુણ પટેલે એ પણ કહ્યું છે કે જો અમે ફૂદા ઉડાડવાનું ચાલુ કરીશું તો ગુજરાતની શાંતિ, સલામતી, સામાજિક સમન્વય માટે જોખમી સાબિત થશે, એટલે માપે। એટલે આ પ્રકારના જે શબ્દો છે એ સીધી જ રીતે હવે સામાજિક લડાઈનો મુદ્દો બનાવતા હોય તે પ્રકારના દેખાઈ રહ્યા છે। સાથે જે દિનેશ બાંભણિયા છે તેમને પણ આ મુદ્દાને લઈને ટ્વીટ કર્યું છે। વિજય, આપ જોડાયેલા રહેશો। પાટીદાર અગ્રણી દિનેશભાઈ બાંભણિયા પણ આપણી સાથે જોડાઈ ગયા છે। દિનેશભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। હવે જિગ્નેશ મેવાણીએ જે શબ્દો ઉચ્ચાર્યા છે કિરીટ પટેલને લઈને, આખું પાટીદાર સમાજ અને અગ્રણીઓ છે બધા જ કિરીટ પટેલના સમર્થનમાં આવ્યા છે। જિગ્નેશભાઈએ કહેલી વાતને લઈને શું કહેવા માંગશો? જો કોંગ્રેસની અંદર ચાલતા વિવાદમાં કિરીટભાઈ પટેલ પાટણના ધારાસભ્ય છે ને એના પોતાના વિસ્તારમાં કઈ પણ પ્રશ્નો બન્યા હોય એ કોંગ્રેસ અને કિરીટભાઈના અને જિગ્નેશભાઈના અંદરની મામલાની બાબત છે। પરંતુ જિગ્નેશભાઈનું જે આજે નિવેદન આવ્યું છે કે તમારું ચણા મમરા નહીં આવે, આ તે જે કઈ વાત કરી છે એ એક ધારાસભ્યને સોંપતી વાત નથી। એના નિવેદનને હું ખરેખર નિંદા કરું છું। મને દુઃખ પણ થયું કે પોતાના પાર્ટીની અસ્તિત્વ માટે લડાઈ કરતા લોકો આજે અંદરો અંદર શું કામ લડાઈ કરી રહ્યા છે। કિરીટ પટેલ એ લડાયક નેતા છે કે જેને પાટીદાર આંદોલન વખતે મુખ્ય ભૂમિકામાં સરકારની સામે અને કન્ટિન્યુઅસલી હજી એ વ્યક્તિ સરકાર સામે અને સિસ્ટમ સામે લડી રહ્યા છે। જિગ્નેશભાઈ મેવાણી કોંગ્રેસના ધારાસભ્ય છે, કિરીટભાઈ પટેલ પણ કોંગ્રેસના ધારાસભ્ય છે, પણ વિષય પાટણ જિલ્લાનો છે તો પાટણના વિસ્તારમાં જિગ્નેશભાઈએ જે તે સુલેહ કરવાના બદલે આવી રીતે ચેલેન્જ કરવી, કોઈ સમાજની વચ્ચે વર્ગ વિગ્રહ થાય એવું નિવેદન આપવું, આ બધું મને બરાબર લાગ્યું નથી। એટલે મેં મારું સ્પષ્ટ કીધું છે કે અમે આમાં કિરીટભાઈની સાથે છીએ। જી બિલકુલ દિનેશભાઈ, આભાર અમારી સાથે જોડાયા। પાટીદાર અગ્રણી વરુણભાઈ પટેલ પણ આપણી સાથે જોડાઈ ગયા છે। વરુણભાઈ, હવે કિરીટ પટેલને લઈને જે જિગ્નેશ મેવાણીએ શબ્દો ઉચ્ચાર્યા છે કે ચણા મમરા પણ નહીં આવે, કોઈ નેતા ફાંકા ફોજદારી કરે છે, પાટીદાર સમાજ અત્યારે એમના સમર્થનમાં ઉતર્યો છે, શું કહેવા માંગો છો? તો બેન, ગુજરાતમાં રાજનીતિ કરવાનો દરેકને અધિકાર છે અને બધાએ રાજનીતિ કરવી જોઈએ, જાહેર નિવેદનો પણ કરવા જોઈએ, પણ કોઈ પણ સમાજનો અહંકાર સંચેડાય, કોઈ પણ સમાજનું વ્યક્તિનું સ્વમાન સંચેડાય એવી રીતની વાત ના કરવી જોઈએ।
બધાએ મર્યાદામાં રહેવું જોઈએ. માપે રહેશો તો સુખી રહેશો. બાકી કોણ ફૂદા દે ને કેવા ફૂદા ઉડે દે, એ અમે જો ફૂદા ઉડાડવા બેહીશું ને તો કેટલા ફૂદા ગાયબ થઈ જશે. એટલે માપમાં રહે એ દરેકના હિતમાં છે, ગુજરાતના હિતમાં છે, ગુજરાતના સામાજિક સમન્વયના હિતમાં છે. તમારા તેવડ હોય, તમે જાહેર જીવનમાં 2 લાખ માણાની પાટણમાં સભા કરો, જે કરતા હોય બધું રાજકીય રીતે કરો. તમારી પાર્ટીની મેટર છે, તમે પાર્ટીનું આંતરિક જે હોય એ કરો. પાર્ટી તમારી પતનના આરે છે, તમે પતનના આરે છો. એનું મતલબ એ નથી કે કોઈ સમાજ છંછેડાય અને ભાન ભૂલી અને કોઈ સમાજને દુઃખ થાય એવા નિવેદનો કરવા એ ગેરવ્યાજબી વાત છે. એવા લોકોને હકીકતમાં જાહેર જીવનમાંથી થોડો ટાઈમ બ્રેક લઈ અને યોગામાં જવું જોઈએ અને મગજને અને મનને શાંત કરવું જોઈએ અને મગજ સ્થિર થાય પછી નિવેદન આપવા જોઈએ. અને ખાલી નિવેદન નહીં, નિવેદનના પ્રમાણમાં શક્તિ પ્રદર્શન પણ કરવું જોઈએ. વિવાદિત નિવેદન આપવા અને કોઈની લાગણી દુભાય એવું કામ કરવું એ ગુજરાતના જાહેર જીવનમાં સંપૂર્ણ રીતે ગેરવ્યાજબી છે. એ નિયમ મને લાગુ પડે છે અને દરેકને લાગુ પડે છે. એટલે જ મેં કીધું કે માપે રહો તો સુખી રહેશો. અમે કેવા ફૂદા ઉડાડ્યા છે ને કેવા ફૂદા ઉડાડીએ છીએ, ગુજરાતમાં કોણ ફૂદા ગણાય છે બધાને ખબર છે. એટલે માપ મારો. જી બિલકુલ. વરુણભાઈ અમારી સાથે જોડાયા, આભાર આપનો. વિજય પણ આપણી સાથે જોડાયેલા છે. એટલે વિજય, સવાલ એ છે કે કિરીટ પટેલ સામે શબ્દો ઉચ્ચાર્યા આંતરિક લડાઈ હોવાનું ભલે પાટીદાર નેતાઓ કહે છે, પણ એ પટેલ છે માત્ર ને માત્ર નેતા. એટલે પાટીદાર અગ્રણીઓએ કહી દીધું કે પટેલો સામે અવાજ ન બોલવું, જવા શબ્દોનું ઉચ્ચારણ ન કરવું જોઈએ. જિજ્ઞાસા, પાટીદાર નેતા છે કિરીટ પટેલ, એની સાથે એમની પૂર્વ ભૂમિકામાં જોઈએ તો એ જે અનામત આંદોલન વખત હતું એ વખતના તમામ સાથી મિત્રો છે. એટલા માટે સ્વાભાવિકપણે એક સામાજિક સાથી તરીકેની સાથે સાથે એમના અંગત સંબંધો પણ તેમની સાથેના છે. એટલા માટે જ જ્યારે જિગ્નેશ મેવાણી એ પ્રકારના કોઈ શબ્દો ઉચ્ચારે છે એટલા માટે જ કિરીટ પટેલના સમર્થનમાં આવ્યા છે. પરંતુ આ જે આખો મુદ્દો છે એને સામાજિક વિગ્રહ તરફનો મુદ્દો ગણાવીને અત્યારે જે પ્રકારના આરોપ કરવામાં આવી રહ્યા છે તો એ જોતા સ્પષ્ટ લાગે છે. કારણ કે પાર્ટીની અંદર કોઈની નિમણૂકો થાય છે તો પાર્ટી એની પ્રદેશ કક્ષાએથી અથવા સંગઠન લેવલથી એની જાણકારી મેળવીને નિમણૂકો કરતી હોય છે ને તેની સામે સેન્સ પ્રક્રિયા અને ઘણા બધા નીતિ નિયમો હોય છે. પાર્ટીનો આંતરિક મામલો છે, પરંતુ એ આંતરિક મામલાથી હટીને હવે આ આખો મુદ્દો જે છે એસસી મોરચાના પ્રમુખની નિમણૂકનો એ હવે ક્યાંક અન્ય સમાજો તરફ જઈ રહ્યો છે અથવા અન્ય સમાજો તરફ દોરવામાં લઈ જવામાં આવી રહ્યો છે. તો એ આ રાજનીતિનો જ એક ભાગ હોઈ શકે છે કદાચ. કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે આ પ્રકારે સામાજિક મુદ્દાની લડાઈ બનાવીને આ મુદ્દાને વધુ હજુ પણ વિરોધમાં લઈ જવામાં આવે અથવા તો આ મુદ્દાને વધુ ઉછાળવામાં આવે, એના માટે ઉછાળવા માટે સામાન્ય રીતે ગણી શકીશું તો એ જે ધારાસભ્યો છે ધારાસભ્યો પણ એમાં સામેલ હોઈ શકે છે અથવા તો અન્ય જે સામાજિક અગ્રણીઓ છે એ પણ આ મુદ્દાની અંદર ઝંપલાવી શકે છે. એ પ્રકારના અત્યારે સ્પષ્ટ એંધાણ દેખાય છે. એટલા માટે પાટણ કોંગ્રેસનું આ જે કમઠાણ છે કે જેમાં 2 ધારાસભ્યો સામસામે છે, એ બંને ધારાસભ્યો વચ્ચેની શાબ્દિક લડાઈની અંદર હવે સામાજિક અગ્રણીઓ પણ જોડાઈ રહ્યા છે. એટલે ચોક્કસપણે આ જે મુદ્દો છે એ આગામી ચૂંટણીઓ દરમિયાન પણ વધુ વકરશે અથવા ઉછળશે એ પ્રકારની ભીતિ સ્પષ્ટપણે દેખાઈ રહી છે. બિલકુલ વિજય, આભાર જાણકારી માટે. દિનેશ બામણિયા, વરુણ પટેલ હવે કિરીટ પટેલના સમર્થનમાં આવ્યા છે અને કહ્યું કે કોઈ પણ વ્યક્તિની કે સમાજની લાગણી દુભાય તે પ્રકારના સ્ટેટમેન્ટ નેતાઓએ ન આપવા જોઈએ. એ એમની આંતરિક લડાઈ હશે, પરંતુ પાટીદાર નેતાને કંઈ ન ગણવું અથવા પાટીદાર સમાજને લઈને પાટીદાર વ્યક્તિ માટે આ પ્રકારના શબ્દો ઉચ્ચાર્યા છે એ કોઈ પણ હિસાબે સાંખી નહીં લેવાય તેવું પાટીદાર નેતાઓ સમર્થનમાં આવ્યા છે અને આ પ્રકારનું જણાવ્યું છે.